વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના HNGU પર ગંભીર આક્ષેપો છે। પૈસા લઈને ડિગ્રી આપતા હોય તેવા આરોપો કર્યા છે। ધાનેરાની સૂર્યોદય DHSAI કોલેજ પર આક્ષેપો કર્યા છે। HNGU યુનિવર્સિટી છે કે ડિગ્રી વેચવાનો શોપિંગ મોલ। વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને પાસ કરી દેવાતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। સૌથી વધારે જે દુપ્પલ ચાલે છે એમાં HNGU જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય DHSAI કોલેજ, જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે, જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી। પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી। બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે। આના માટે જે ધાનેરાની સૂર્યોદય DHSAI કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે, તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે। અમે આરોગ્ય મંત્રી તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ અને અમારી માંગણી છે કે આ પ્રકારની જેટલી પણ DHSAI કોલેજ ચાલે છે એનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવામાં આવે। ત્યારબાદ જે પણ પરીક્ષા નિયામક હોય તેની સાથે સાથે જે સંચાલકો, જે કોલેજના સંચાલકો છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે ઘોર બેદરકારી જે સામે આવી છે એની ઉપર FIR નોંધવામાં આવે।